કાલે તોફાની બનેલી પારડી નગરપાલિકાની સામાન્ય સભાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। વલસાડની પારડી પાલિકાની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતનું પણ માન ન રખાયું હોવાનો આક્ષેપ થયો છે। સભા સમયે સભ્યો રાષ્ટ્રીય ગીત ગાઈ રહ્યા હતા તે સમયે વિરોધ પક્ષના નેતા ટેબલ પર ચડી હંગામો મચાવ્યો હતો। ચૂંટણી બાદ પાલિકાની પહેલી સામાન્ય સભા મળી હતી અને તેમાં જ વિપક્ષના નેતા બિપિન પટેલે ચાલુ રાષ્ટ્રગીતમાં હોબાળો કરી ટેબલ પર ચડી ગયા હતા અને રાષ્ટ્રગીતની પણ અવમાનના કરી હતી। પારડી પાલિકામાં ભાજપ પૂર્ણ બહુમતીથી સત્તામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસના માત્ર 4 જ સભ્યો ચૂંટાયા છે। આ તરફ સત્તાધારીએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય તેવો બિપિન પટેલ પર આક્ષેપ કર્યો। વલસાડના સાંસદ ધવલ પટેલે બિપિન પટેલ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવા રજૂઆત કરી। મહત્વનું છે કે વલસાડની પારડી નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી। સભામાં ચાલુ રાષ્ટ્રગીતે વિરોધ પક્ષના નેતાએ જબરજસ્ત હંગામો કર્યો। વિરોધ પક્ષના નેતાએ રાષ્ટ્રગીતનું પણ માન જાળવ્યું ન હતું। રાષ્ટ્રગીત ચાલુ હોવા છતાં ટેબલ પર ચડી તોફાન કર્યું હતું। પોતાના સવાલોનો જવાબ નહીં મળતા ભારે રોષ વ્યક્ત કર્યો હતો। ગોંડલ હની ટ્રેપ કેસમાં પદ્મિનીબાવાળાને રાહત, કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા। ગોંડલના હની ટ્રેપ કેસમાં પદ્મિનીબાવાળાને રાહત મળી છે। કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે। પદ્મિનીબા સહિત 4 આરોપીઓના જામીન મંજૂર કરાયા। ગઈકાલે 4 આરોપીઓની ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પોલીસ પકડથી દૂર છે। ગોંડલમાં ચકચારી હની ટ્રેપ કેસમાં લોકસભા 2024ની ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજના આંદોલનના મહિલા ચહેરા તરીકે પદ્મિનીબાવાળા સહિત તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયાની શનિવારે મોડી રાતે ધરપકડ કરવામાં આવી। જોકે આ કેસની મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ ફરાર છે અને તેની શોધખોળ માટે પોલીસ તપાસ ચાલી રહી છે। જોકે સામા પક્ષે ફરિયાદી રમેશ અમરેલિયા નામના વ્યક્તિ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ધૂળની ડમરીઓ સાથે તોફાન માટે તૈયાર રહો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે। હજુ પણ આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવે એવા એંધાણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે। અંબાલાલે કહ્યું કે હજુ 24 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાઈ શકે છે। અંબાલાલની આ આગાહીથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। આટલું જ નહીં, અંબાલાલે તો ત્યાં સુધી આગાહી કરી કે મે મહિનામાં ખતરનાક વાવાઝોડા ત્રાટકશે। 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22-23-24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। ગરમીના કારણે વાંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે, એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે।